શુભલક્ષી સોસાયટીમાં બધાના ઘરે ગણપતિની સ્થાપના એક પછી એક બધાના ઘરે આરતી કરવા આવે છે। વડોદરા નગરી હાલ ગણેશ નગરી બની ગઈ છે। લોકો ભાવથી ગણપતિ બાપાની સ્થાપના અને પૂજા કરે છે। આજે વાઘોડિયા રોડ સરિતા હોસ્પિટલ સામે આવેલ શુભલક્ષ્મી સોસાયટીના કાશ્મીરા રીતેશભાઈ ગાંધીએ જણાવ્યું કે અમારી સોસાયટીમાં ગણેશ ઉત્સવ ખૂબ અનોખી રીતે ઉજવાય છે। બધા લોકો એકબીજાની ઘરે જઈને આરતી કરે છે અને ગણપતિ બાપાના ભજનો ગવાય છે। આજે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ ખાસ પધાર્યા હતા અને આરતીનો લાભ લીધો હતો। 10 દિવસનું આતિથ્ય માણી પછી 10મા દિવસે વિસર્જન કરવામાં આવે છે તેમ કાશ્મીરા ગાંધીએ જણાવ્યું હતું। શુભલક્ષ્મી સોસાયટી વાઘોડિયા રોડ સરિતા હોસ્પિટલ સામે ત્યાં દરેક ઘરમાં ગણપતિની પૂજા થાય છે। બહુ સરસ અને નવો પ્રસંગ જાણવા મળ્યો કે આખી સોસાયટીમાં ઘરે ઘરે બધાને ત્યાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને બધા લોકો સામૂહિક રીતે એકબીજાના ઘરે જઈને આરતી કરતા હોય છે, પ્રસાદ વાટતા હોય છે। સોસાયટીમાં ખૂબ સુંદર વાતાવરણ હોય છે। આજે મારે અહીંયા કાશ્મીરાબેન રીતેશભાઈ ગાંધી પરિવારને ત્યાં આવવાનું થયું અને આ સરસ મજાનો પ્રસંગ આવ્યો કે આખી સોસાયટીમાં દરેકના ઘરે ગણપતિ બેસાડે છે। તો આ સરસ મજાના પ્રસંગને માણીને ખૂબ આનંદ થયો અને 10 દિવસમાં આતિથ્ય માણી અને ગણેશ ભગવાનને એ વિસર્જિત કરવામાં